સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું ક્રોમ એપ્લિકેશનની નોટિફિકેશન બંધ કેવી રીતના કરવી। હા મિત્રો, તમારા પણ મોબાઈલમાં ગંદી નોટિફિકેશનો આવે છે અને તમે બંધ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। હું તમને નોટિફિકેશન બંધ કરવાના 2 સ્ટેપ બતાવીશ। કોઈ પણ એક સ્ટેપની મદદથી તમે નોટિફિકેશનો બંધ કરી શકો છો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સ્ટેપ નંબર 1, સૌપ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। સેટિંગ એપ્લિકેશનને ઓપન કર્યા પછી તમે જોઈ શકો છો તો આવું પેજ આવશે। તો તમારે થોડા નીચે જવાનું છે। નીચે જશો ત્યારે લખે એપ્સ, તો તમારે એપ્સ પર ક્લિક કરી દેવાનું છે। એપ્સ પર ક્લિક કર્યા પછી તમે જોઈ શકો એપ બતાવશે, તમારા જેટલા પણ એપ્સ છે એપ્સ બતાવશે। તો તમારે અહીંયા સી ઓલ એપ્લિકેશન પર ક્લિક કરી દેવાનું છે। સી ઓલ એપ્લિકેશન પર ક્લિક કર્યા પછી અહીં તમારા મોબાઈલ જેટલા પણ એપ્લિકેશન બધા એપ્લિકેશન અહીં બતાવશે। તો તમારે ક્રોમ એપ્લિકેશનને શોધી લેવાનું છે। ક્રોમ એપ્લિકેશન શોધ્યા પછી આગળ આવું પેજ આવશે। તો તમારે ક્રોમ એપ્લિકેશન પર ક્લિક કરી દેવાનું છે। એના પર તમે જેવા ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ બતાવશે। તો તમારે નંબર 1 પર ક્લિક કરી દેવાનું છે, નોટિફિકેશન। તો અહીંયા મેં ક્લિક કરી દીધું નોટિફિકેશન પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો નંબર 1 પર લખેલું છે ઓલ ક્રોમ નોટિફિકેશન। તો તમારે અહીંયા બટનને બંધ કરી દેવાનું છે। આ બટનને બંધ કર્યા પછી તમારા મોબાઈલે કોઈ પણ ક્રોમ એપ્લિકેશનની નોટિફિકેશન નહીં આવે। હવે આપણે વાત કરીશું સ્ટેપ નંબર 2। તમારા મોબાઈલમાં ક્રોમ એપ્લિકેશન ઉપર લાંબા સમય સુધી ક્લિક કરીને રાખવાનું છે। લાંબા સમય સુધી ક્લિક કરીને રાખશો ત્યારે આગળ આવું પેજ આવશે। તો તમારે નંબર 2 પર ક્લિક કરી દેવાનું છે, એપ ઇન્ફો। એપ ઇન્ફો પર ક્લિક કરશો અથવા ગુજરાતીમાં હશે તો એપ માહિતી લખેલું આવશે, એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો સેમ એના જેવું જ પેજ અહીંયા ખુલ્યું છે। તો તમારે નંબર 1 પર ક્લિક કરી દેવાનું છે। નંબર 1 પર ક્લિક કર્યા પછી તમારે આ બટન અહીંથી બંધ કરી લેવાનું છે। આ બંને સ્ટેપમાંથી કોઈ પણ એક સ્ટેપની મદદથી તમે ક્રોમ એપ્લિકેશનની નોટિફિકેશન બંધ કરી શકો છો। આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।